તો નમસ્કાર મિત્રો ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા જે હાલ જેલમાં છે તેમની 24 તારીખના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી છે અને કદાચ ચૈત્રભાઈ વસાવાને જામીન મળે પણ જશે। અત્યારે આપણે કંઈ પણ નક્કી ના કરી શકીએ કે જામીન મળશે કે નહીં મળે, કેમ કે ચૈત્રભાઈ વસાવાને વારંવાર આગળ જે આપણે જોઈ કે પહેલા પણ તારીખો લંબાવવામાં આવી હતી। જે આગળનો એમનો કેસ હતો, જે આપણે સંજયભાઈ વસાવાવાળો કેસ હતો, એમાં પણ તેમની તારીખો લંબાવવામાં આવી હતી અને તેમને 80 દિવસ જેલમાં રાખવામાં આવ્યા હતા। અને અત્યારે જે વન વિભાગ અધિકારી ઉપર હુમલો કર્યો અને બીજું કે હવામાં ફાયરિંગ કરી, એ કેસમાં પણ ચૈત્રભાઈ વસાવાને 2-3 તારીખો આગળ લંબાવી છે અને અત્યારે 24 ઓગસ્ટ એટલે કે કાલે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈત્રભાઈ વસાવાની સુનાવણી છે। એટલે કે ચૈત્રભાઈ વસાવાના કેસની સુનાવણી છે, એમાં મોટો ખુલાસો થશે અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને એ થોડા ઘણી માહિતી મળી રહી છે કે ચૈત્રભાઈ વસાવા કદાચ જેલની બહાર પણ આવી શકે છે। અત્યારે આપણે નક્કી તો ના કરી શકીએ, પણ એવા અમુક સંજોગો લાગી રહ્યા છે કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવશે। અને આદિવાસી સમાજના ભાઈઓનું કહેવું એવું છે કે ચૈત્રભાઈ વસાવાને વારંવાર ફસાવવામાં આવી રહ્યા છે અને તેમનો આ જેલવાસ છે તે થોડા ઘણો લંબાવી દેવામાં આવે છે, કેમ કે આગળ પણ તેમને તારીખો આપવામાં આવી હતી અને વારંવાર તારીખ ઉપર તારીખ ચૈત્રભાઈ વસાવાને આપવામાં આવી રહી છે। ચૈત્રભાઈ વસાવાએ કોઈ પણ વ્યક્તિનું મર્ડર નથી કર્યું, તો પણ ચૈત્રભાઈ વસાવાને આ 7 વર્ષની સજા સંભળાવી દેવામાં આવી છે, એવું આપણે નથી કહેતા, પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણે જાણીએ છીએ કે થોડા ઘણા આદિવાસી સમાજના ભાઈઓ અને બીજા બધા સમાજના અમુક ટકા ભાઈઓ છે જે ચૈત્રભાઈ વસાવાને સપોર્ટ કરે છે, એ ભાઈઓ બધી આ વાતચીત કરી રહ્યા છે। અને બીજી બધી માહિતી તો આપણને 24 તારીખના દિવસે જ મળી જશે કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવશે કે પછી ચૈત્રભાઈ વસાવાની જે સજા છે એ થોડા ઘણી ઓછી કરવામાં આવશે કે પછી ચૈત્રભાઈ વસાવા જેલમાં જ રહેશે। એ માહિતી આપણને 24 તારીખના દિવસે મળી જશે। એટલે આપણી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। અને મિત્રો કોઈ પણ ભાઈ ખરાબ કોમેન્ટ કરતા નહીં, કેમ કે આપણને જે પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા માહિતી મળે છે એ જ આપણે માહિતી તમારા સુધી પહોંચાડીએ છીએ, એટલા માટે કોઈ પણ ભાઈને મહેરબાની કરીને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં। અને આપણો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો નાનકડી કોમેન્ટ પણ કરતા જજો।